હે સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. સુન સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણો મમ. વિરટ ભાવેથી શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણમ મમ. રટ ભાવેથી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણો મમ. શ્રી મહાપ્રભુજીએ મંત્ર આપ્યો છે. શ્રી મહાપ્રભુજીએ મંત્ર આપ્યો છે. એ શરણ સિદ્ધ કરનારો છે. એ શરણ સિદ્ધ કરનારો છે. સૌ એમાં સાર સમાયો છે. સૌ એમાં સાર સમાયો છે. હે સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. રડ ધારેથી શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી સૌભાગ્ય અપાવે છે. શ્રી સૌભાગ્ય પાવે છે. એ લક્ષ્મીવાન બનાવે છે. હે લક્ષ્મીવાન બનાવે છે. વળી નૃપ સુપ્રિય બનાવે છે. વળી નૃપ સુપ્રિય બનાવે છે. સકલ પાપને શોષે છે. સકલ પાપને શોષે છે. શ્રહ ત્રિવિધ તાપને સમાવે છે. ત્રિવિધ તાપને સમાવે છે. ભવના બંધન કાપે છે. સર્વના બંધન કાપે છે. હે સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાવેથી શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણો મમ.
શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી મહાપ્રભુ કહે છે સતતમ અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્રનું મનમાં સ્મરણ કરો. ઘણીવાર વૈષ્ણવ પૂછે દરરોજ કેટલી માળા કરવી જોઈએ? ત્યારે કેવું પડે કે સંખ્યા ગણવી હોય તો વેપારમાં ગણજો, પ્રભુનું નામ લેવા માટે સંખ્યા ગણવાની કોઈ આવશ્યકતા નથી. મિર્ઝા ગાલિબનો એક બહુ સરસ શેર છે. यह कहकर गालिब ने तोड़ दी तस्बीह, तस्बीह એટલે માળા. यह कहकर गालिब ने तोड़ दी तस्बीह, गिन गिन के क्या उसका नाम लूं जो बेशुमार देता है. પ્રભુએ કેટલું બધું આપણને આપ્યું છે, ગણતરી નથી કરી, તો પછી પ્રભુનું નામ લેવા માટે મારે સંખ્યા ગણવાની શું જરૂર? ઘણી વાર કહું, આપણું સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું એક નાનકડું ગામડું ગામમાં એક સંત રહેતા હતા. દરરોજ 108 માળા કરવાનો નિયમ. સંતને લોક સેવાના કેટલાય કામ હોય, ઘણીવાર પેલી 108 માળાની સંખ્યા અધૂરી રહી જાય. દરરોજ સાંજે ગામના પાદર પર એક વૃક્ષના ચોતરા પર બેસીને સંતનું વ્યાખ્યાન થાય અને ગામના લોકો એમનો સત્સંગ શ્રવણ કરવા આવે. એ સમયે 27 મણકાની નાની માળા, જેને આપણે બેરખું કહીએ, એ હાથમાં ફર્યા કરે. કોઈ પણ રીતે 108ની સંખ્યા પૂરી કરે. એકવાર સંતનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું, હાથમાં માળાના મણકા ફરી રહ્યા હતા. એમણે જોયું આગળ કોઈ એક દરિદ્ર ગરીબ જેવી બાઈ બેઠી હતી. બહારથી કોઈ માણસ આવ્યો, પેલા બેનના કાનમાં કંઈ કહ્યું. પાસે પડેલી એક જોડીમાંથી રૂપિયાનું બંડલ કાઢીને પેલા માણસને આપ્યો, લઈને ચાલ્યો ગયો. સંત આ બધું જોતા હતા. સત્સંગ પૂરો થયો, બધા સંતને વંદન કરવા આવ્યા. પેલા બહેન પણ ચરણસ્પર્શ કરવા આવ્યા. સંતે પૂછ્યું, બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછું? પૂછો ને બાપજી, મને શું વાંધો? મારું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યારે કોઈ માણસ આવ્યો, તારા કાનમાં કંઈ કહ્યું, તે રૂપિયાનું બંડલ એને આપ્યું, એ બધું શું? મહારાજ એ મારો ધણી હતો, મને કહ્યું 150-200 રૂપિયા જોઈએ છે, એટલે મેં રૂપિયા એમને આપ્યા. બેન પણ તે ગણ્યા વગર રૂપિયા એમને આપી દીધા. અરે મહારાજ, મારા ધણીને રૂપિયા જોઈતા હતા અને ધણીને દેવા માટે મારે ગણવાની શું જરૂર? અને એ સમયે સંતે હાથમાંથી માળા છોડી દીધી કે ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ના ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? સતતમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. નામ સ્મરણ. ત્રીજો પ્રકાર છે નામ સંકીર્તન. વચ્ચે વચ્ચે આપણે કરી રહ્યા છીએ. એકથી વધારે અનેક વ્યક્તિઓ કરતલ, ધ્વનિ અને વાજિંત્રની મદદથી ઊંચા સાદે પ્રભુનું નામ લે. વાતાવરણની બધી નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે, સકારાત્મકતા મળે, મનની શાંતિ મળે. કારણ કે આપણે ત્યાં નાદ બ્રહ્મ છે. ભારતીય સંગીતના રાગોમાં એટલું સામર્થ્ય છે. ઘણા લોકોને ખ્યાલ હશે કે વિદેશમાં આ સંગીતના રાગ દ્વારા જુદા જુદા રોગોનો ઉપચાર કરવામાં આવે છે, જેને મ્યુઝિક થેરેપી કહેવાય છે. કેટલી પદ્ધતિઓ છે આજે ઉપચારની. કેટલાય રાગ એવા છે કે માણસને સિવિયર હેડેક થયું હોય, માથું દુખતું હોય, તમે અમુક રાગ સાંભળો, માથાનો દુખાવો ચાલ્યો જાય. માણસને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય, અમુક રાગ સાંભળો તો બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય. આ સંગીતના રાગની પણ ખૂબ ઊંડી અસર થાય છે. અમે અમારા બધા કલાકાર ટીમ સાથે એક બહુ સુંદર પદ્ધતિ બનાવી. 3 કલાકનો કાર્યક્રમ હોય છે. જુદા જુદા 12 રાગોમાં અષ્ટાક્ષરની ધૂન ગવાય. 10 મિનિટ મંત્ર પર રાગમાં 3 કાર્યક્રમ થઈ જાય. ઉભા થઈને લિટરલી નાચવા એનું અસર છૂટી જાય, એવી એકતા આવી જાય. એ સામર્થ્ય છે. આપણા તાળી વગાડીએ છીએ ને, એ ખાલી ઘોંઘાટ કરવા માટે નહીં.
મનના ઉપચાર સાથે તનનો પણ ઉપચાર થાય છે. એક્યુપ્રેશર પદ્ધતિમાં હથેળીમાં નસોને પોઈન્ટ આપી અને તમામ રોગોનો ઉપચાર થાય છે. શરીરમાં જેટલી નસ છે બધાના પોઈન્ટ આપણી હથેળીમાં છે. કંઈ કરવાની જરૂર નથી. સવારે કોઈ પણ ધૂન રાખી અને આમ ગમે તેમ નહીં, આમ ઘણા લોકો આમ કરતા એમ નહીં, 10 આંગળી ભેગી થાય એ રીતે ઓછામાં ઓછી 500-700 તાળી પડવી જોઈએ. 15 મિનિટ કોઈ ધૂન સાથે આ રીતે તમે તાળી વગાડો, 3 મિનિટ તમે 3 મહિના સુધી પ્રયોગ કરી જુઓ. હાઈ બ્લડ પ્રેશર રહેતું હશે તો નોર્મલ થઈ જશે. શુગરનું લેવલ હાઈ હશે, શુગર કંટ્રોલમાં આવી જશે. હાર્ટમાં બ્લોકેજ હશે, ડોક્ટરે કહ્યું હશે કે બાયપાસ કરાવવું પડશે. બાયપાસ એટલે શું? બાયપાસનો અર્થ શું થાય? ઓપરેશન સફળ થયું તો પાસ અને નહીં તો બાય, એટલે બાયપાસ. નહીં કરાવવું પડે, બ્લોકેજ ખુલી જશે. તાળી વગાડીને વચ્ચે વચ્ચે આપણે નામ કીર્તન કરીએ છીએ. ચોથી પદ્ધતિ છે લીલા ગુણગાન, જે આપણે ત્યાં અષ્ટસખાના કીર્તનો દ્વારા જે અનુભવની વાણી છે, પ્રભુને એમની લીલાનું ગુણગાન શ્રવણ કરવી. અને ચોથો પ્રકાર છે, 5મો પ્રકાર છે સત્સંગ, કથાનું શ્રવણ. કોઈ પણ પ્રકારે પ્રભુનું નામ લો, પ્રભુની નામ સેવા કહેવાય. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. યાત્રા લાંબી છે, કૃષ્ણ જન્મ સુધી પહોંચવાનું છે. શેલડિયા પરિવારના આમંત્રણને માન આપી બધા જ લગભગ આપણા ઘરના જ વૈષ્ણવ છે, કેટલાય અતિથિ વિશેષ મહાનુભાવો આવ્યા છે. તો 5 મિનિટનો એક નાનકડો વિરામ આપણે આપીએ. સંચાલન શરૂ થશે. જે મહાનુભાવોનું નામ લઈ અહીંથી આમંત્રણ આપવામાં આવે, મંચ પર આશીર્વાદ માટે બધા આવી જશે. साज उसी का है जो बजाना जानता है, હમણાં જ લઈ લો. गीत उसी का है जो गाना जानता है, जीवन उसी का धन्य है जो जीना जानता है, और परमात्मा उसी का है जो पाना जानता है. ગુરુ જ્ઞાન સિવાય પરમાત્માની પ્રાપ્તિ અશક્ય છે. અત્રે વ્યાસપીઠ પરથી એક વાત ખૂબ સુંદર આપણને સૌને હૃદય સ્પર્શી રહી કે આપણે જ્યારે પણ ઈશ્વર પાસે દર્શન કરવા જઈએ છીએ તો કંઈક ને કંઈક માંગતા ફરીએ છીએ. એક સરસ ગર્લફ્રેન્ડ મળી જાય, બહુ બધા પૈસા મળી જાય, નોકરીમાં પ્રમોશન થઈ જાય, બહુ સરસ ઘર લઈ લઈએ. પણ હકીકતમાં જેમ વ્યાસપીઠ પરથી કહેવામાં આવ્યું કે આપણે ભગવાન પાસે જઈએ ત્યારે કદાચ આપણી પ્રાર્થના એ હોવી જોઈએ કે ઈશ્વર તારે ઘણા બધા કાર્ય કરવાના છે, એમાં હું ક્યાંક ઉપયોગી થઈ શકું તો. અને એટલે જ કહેવાય કે યોગી બનવા કરતાં ઉપયોગી બનવું ખૂબ જરૂરી છે. હું હંમેશા કહું છું કે સર્વ કે સહયોગ સે સુખમય સંસાર. તો એવા જે હકીકતમાં ભગવત કાર્યમાં ઉપયોગી થઈ રહ્યા છે તેવા દાતાશ્રીઓને હું મંચ પર આમંત્રિત કરું છું. ગોરધનભાઈ પટેલ અમદાવાદથી, આપ સૌના જોરદાર તાળીઓના ગડગડાટથી I would like to invite ગોરધનભાઈ પટેલ અમદાવાદથી, પ્લીઝ આપ મંચ ઉપર પધારશો. ધીરુભાઈ ભંડેરી સુરતથી, ધીરુભાઈને આમંત્રિત કરીશ. ગુણવંતભાઈ ફીણવિયા કેરિયાથી, આપ પણ મંચ ઉપર આવશો. કહેવાય કે કોઈ માન માટે દોડે છે, કોઈ સન્માન માટે દોડે છે, કોઈ ધન માટે દોડે છે, કોઈ ધાન માટે દોડે છે. ફર્ક બસ એટલો છે, લોકો મેવા માટે દોડે છે ને આપણા મગનભાઈ રાદડિયા સૌની સેવા માટે દોડે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી. બેઠકજી, જે નવનિર્મિત બેઠકજી છે, વિટલેશ પ્રસાદ ઘર માટે મગનભાઈ રાદડિયાનો 2,51,000 રૂપિયાનો સહયોગ મળ્યો છે, ધજડીથી જેવો છે અને શ્રોફ તરીકે પ્રખ્યાત છે. ખરેખર સેવા કરવી એ પણ ભાગ્યની વાત છે. હું હંમેશા કહું છું બધાના નસીબમાં નથી હોતું, એટલે એમાં પણ આવો અદ્ભુત સંજોગ. વલ્લભ અનુગ્રહ મહોત્સવ, ગઈકાલે પાટોત્સવ થયો, આજે નંદોત્સવ. ખાસ ખાસ અત્રે યસ મગનભાઈ રાદડિયાનું પણ જોરદાર કરતલ ધ્વનિથી આપણે એકવાર વધાવીએ. અને સાથે ખાસ હું અહીંયા જે અમારા સહયોગીઓ છે એમને મંચ ઉપર આમંત્રિત કરીશ. નાગજીભાઈ ફીણવિયા,
ભૈલાલભાઈ ફીણવિયા આપ પણ મંચ ઉપર પધારશો. જિગ્નેશભાઈ ફીણવિયા, હરિભાઈ ગોડવિયા સુરતથી, નનુભાઈ ઠુમ્મર જીરાથી, ખોડાભાઈ ઠુમ્મર જીરાથી, ચંદુભાઈ ઠુમ્મર જીરાથી, ઘનશ્યામભાઈ ઠુમ્મર તેઓ પણ જીરાથી છે, વિશાલભાઈ ઠુમ્મર, બિપિનભાઈ ઠુમ્મર, વિવેકભાઈ ઠુમ્મર, અરવિંદભાઈ રાદડિયા અમદાવાદથી, દિનેશભાઈ શેલડિયા અમદાવાદથી, પત્રકાર યોગેશભાઈ ઉનડકટ આપ પણ મંચ ઉપર પધારશો. સમય ખૂબ ઓછો. આમ તો જ્યારે જેના શ્રીમુખથી કથા શ્રવણ કરતા હોઈએ ત્યારે તો આપણા સૌના દિલની લાગણી કદાચ એ જ હોય કે ઈશ્વર કરે આ મિલનની ક્ષણો વિસ્તર્યા કરે. ઈશ્વર કરે આ મિલનની ક્ષણો વિસ્તર્યા કરે, આ ઘડિયાળ બંધ થાય ને કાંટા ફર્યા કરે. કાશ કે આ સમય રોકાઈ શકે પણ એ શક્ય નથી. આ સાથે હું મંચ ઉપર આમંત્રિત કરીશ મિતુલભાઈ જગદીશભાઈ ગામ જાબારથી, જેઓ ખાસ ઉપસ્થિત છે. મિતુલભાઈ જગદીશભાઈને પણ વિનંતી આપ મંચ ઉપર પધારશો. આમ તો મિત્રો જ્યારે સૌ સહયોગીઓનું ક્યારેક મને અનાઉન્સમેન્ટ કરવાનું આવે તો હું ખૂબ મૂંઝાઈ જાઉં કે આભાર માનવો કે નહીં. એનું એક કારણ છે કે હું માનું છું કે આભાર માનું તો સંબંધોનો ભાર લાગે છે. જો આભાર માનું તો સંબંધોનો ભાર લાગે છે અને જો આભાર ન માનું તો માણસ ભંગાર લાગે છે. પણ હું તો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ સૌ વતીને. આ સાથે હું મંચ ઉપર આમંત્રિત કરીશ ધીરુભાઈ ભવાનીભાઈ પંચાણી સુરતથી, જેઓ ઉપસ્થિત છે, મગનભાઈ રાદડિયા, ધીરુભાઈ પાંચાણી, મગનભાઈ રાદડિયા સુરતથી, ધજડી ગામથી, રમેશભાઈ ભવાનભાઈ પાંચાણી જેઓ હાલ સુરત છે, આપ પણ મંચ ઉપર આવશો. દેવચંદભાઈ કપોપરા સાવરકુંડલાથી, દલપતભાઈ ઢોલરવાડા સુરતથી, કરશનભાઈ ડોબરિયા સાવરકુંડલાથી જ છે, આપ મંચ ઉપર પધારશો. ખાસ અત્રે હું આમંત્રિત કરીશ વિઠ્ઠલભાઈ લાલજીભાઈ રાદડિયા, સુનિલભાઈ જીરામભાઈ રાદડિયા, પુનાભાઈ જીરામભાઈ રાદડિયા અને ભવાનભાઈ પંચાણીને કે આપ મંચ ઉપર પધારશો. સૂરજ ઉગે છે રોજ નવી ઉમ્મીદ લઈને કે અંધકાર ઉષાનો આંચલ ઓઢે છે. તમે આવ્યા છો સૌ ઉમંગ લઈને કે હૃદયનો ધબકાર પલકોમાં